પહેલાનો સમય હતો કે સમાજની સામે પડીને, સમાજની કુપ્રથાઓ સામે લડીને, સમાજ બહિષ્કાર કરે તો એ બહિષ્કારને સ્વીકારીને, નાતબાર કરે તો એને પણ સ્વીકારીને સમાજની અંદરની બદીઓ સામે લડતા માણસો આપણા નેતા બનતા. હવે સમાજ જેને જન્મ આપે એ જ નેતા, બાકી જેના પર સમાજનો થપ્પો નથી એ નેતા બની શકે, એ વર્તમાન લોકતંત્રમાં આઝાદીના અમૃતકાળમાં શક્ય નથી રહ્યું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આપણે ગતિ કરી રહ્યા છીએ, પણ અધોગતિ છે કે ઉર્ધ્વગતિ એનો વિચાર આપણે કરવો પડશે. અને વર્તમાન લોકતંત્રની સ્થિતિને જોતા એ વાત તો નિશ્ચિત છે કે આપણે ખૂબ ઝડપથી દોડી રહ્યા છીએ, પણ એ દિશામાં જે આપણને ભટકાવવા સિવાય ક્યાંય નથી લઈ જઈ રહી. સમાજો તરત જ એક થઈ જાય છે જ્યારે સમાજના કોઈ એક વ્યક્તિને બચાવવાની વાત આવે. એ વ્યક્તિને તમે કયા ગુનામાંથી, કયા ગુનાની સજામાંથી બચાવી રહ્યા છો, તમે શેના માટે ભેગા થયા છો, એ વ્યક્તિ માત્ર તમારા સમાજનો નેતા હોવું પૂરતું બની જાય છે. અને સમાજનો નેતા કોણ? જેને સમાજ અત્યારે નેતા માને છે, જે તે સમયે સમાજે એમને નેતા નહોતા માન્યા. ગાંધીજીને નાતબાર કર્યા, રાજા રામમોહન રાયથી માંડીને પત્રકાર કરસનદાસ મુરજીથી માંડીને ઇવન સરદાર પટેલ. સમાજે તો એમને ક્યારેય નહોતા સ્વીકાર્યા શરૂઆતના સમયમાં, કેમ કે સમાજની એ પદ્ધતિઓની સામે એ બોલતા હતા જેને સમાજ સૌથી પવિત્ર અને પોતાની પ્રથા અને પરંપરા માનતો હતો. સમાજ માનતો હતો કે આ અમારી પરંપરા છે ને આને અડનારું, આની સામે આંગળી કરનારું કોઈ પણ માણસ એ અમારું દુશ્મન છે. અને સમાજના દુશ્મનો સમાજના નેતા બન્યા, કેમ કે એમણે સમય લીધો, સમાજની સામે પડ્યા. એમણે એ ન વિચાર્યું કે આ સમાજ અમને નાતબાર કરશે તો અમારું શું થશે, અને એમાંથી લડીને જે લોકો આગળ નીકળ્યા એને આપણે આગળ જતા નેતા તરીકે સ્વીકાર્યા. હવે કોઈનામાં એટલી હિંમત નથી. એનું કારણ કે સમાજમાં પણ હિંમત નથી. સમાજો ભેગા થાય છે પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે. આજે વધુ એક વર્ચસ્વ સાબિત કરવાનો પ્રયત્ન કરનારા સમાજની વાત કરવી છે. એવો સમાજ કે જેનો ઇતિહાસ જ્યારે કાઢીશું ત્યારે આ દેશના ઇતિહાસની સાથે સમાંતરે એમની એટલું બધું ઐતિહાસિક તથ્યો રહેલા છે કે આખો સમાજ એ ઇતિહાસની સામે નતમસ્તક થાય. વર્તમાનને જોતા અને વર્તમાનના ભાષણોને જોતા એ પ્રશ્ન છે કે લોકતંત્ર સ્વીકારવામાં કેટલો સમય લાગશે, કેટલો સમય લાગશે એ સમજવામાં કે દેશમાં બંધારણની સામે, લોકતંત્રની સામે ભીડતંત્ર શું ક્યારેય કામ આવી શકવાનું છે. અનિરુદ્ધસિંહ રીબડાના સમર્થનમાં વિશાળ જનસંમેલન મળ્યું. રીબડા ખાતે યોજાયેલા આ સંમેલનમાં એક પછી એક ક્ષત્રિય નેતાઓ આવ્યા અને બધાએ મૂછો પર તાવ દઈને ભાષણ આપ્યા. ખૂબ આક્રમક હતા બધા જ, પણ એ તથ્યો કહેવાનું ચૂકી ગયા કે જે તે સમયે આઈપીએસ અધિકારી ટીએસ બિષ્ટે એમને મળેલી કઈ સત્તાના આધારે અનિરુદ્ધસિંહને વહેલી સજા માફી આપી દીધી હતી. અનિરુદ્ધસિંહનો જો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થયો તો ઉપયોગ કોણે કર્યો? અનિરુદ્ધસિંહે પોતાની મરજીથી પોતાના પણ ફાયદા માટે ઉપયોગ થવા દીધો કે પછી જેમ બધું ચાલતું આવ્યું છે એમ ચાલે રાખ્યું? ગુજરાતના અનેક પંથકોમાં હજી એ લોકતંત્ર નથી. એ લોકતંત્ર એટલા માટે નથી કેમ કે એ જનમાનસમાં નથી. એક કે બે નેતાઓની આસપાસ, એક કે બે પરિવારોની આસપાસ સામાન્ય માણસો અને એમની સમજવાની શક્તિ, સમજણ શક્તિ ત્યાં સીમિત થયેલી છે. અને એ જ પ્રકારના દ્રશ્યો ત્યાં પણ દેખાયા રીબડામાં. ખૂબ બધી તસવીરો અને ભાષણો છે, દરેક તો નહીં બતાવી શકીએ, પણ છતાંય આ જે કથિત શક્તિ પ્રદર્શન હતું એ શક્તિ પ્રદર્શનનો નિચોડ શું આવશે? સૌથી મોટી વાત એ છે કે આ બધું એટલે કરવું પડે છે કેમ કે સરકારો આવા જ શક્તિ પ્રદર્શનને તાબે થાય છે. સરકારો વર્ષોથી આ કરતી આવી છે. એ કોઈ વિષય પર સહમત હોય તો પણ જ્યાં સુધી ભીડ ભેગી ન થાય, આંદોલન ન થાય, બૂમો ન પડે, સંઘર્ષ ન થાય અને એમના વોટ પર ન આવે ત્યાં સુધી કોઈ ફરક નથી પડતો. પહેલાં સમાજમાંથી નીકળેલા એવા માણસો કે જે સમાજને દિશા આપી શકે એ સરકાર બનતા. હવે સરકાર એ બને છે જેને સમાજ સ્વીકારે છે. સમાજની ખોટી વાતોમાં પણ જે હાય હા કરી શકે, સમાજની કુપ્રથાઓને પણ જે માથે ચડાવી શકે, સમાજ માટે, સમાજ ગમે તે કરે, ગમે તેટલું ખોટું કરે પણ એ સમાજ છે એટલે હું એની સાથે છું એવું કહી શકે એવા માણસો જ માત્ર નેતા બની શકે છે. બાકી જે લોકો સમાજની ખોટી વાતો સાથે પણ અસહમત થયા, સમાજ એને નેતા માનતો નથી, સરકારો જે માધ્યમથી સેવામાં આવે, સરકારો જે માધ્યમથી સત્તામાં આવે એ જ માધ્યમે એને નિભાવવાના છે અને પોષવાના છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ કે પછી હવે આમ આદમી પાર્ટી, એ ત્રણેયની સત્તાનું મૂળ સમાજ છે. કોઈ એક ચોક્કસ સમાજના ને વર્ગના વોટ જોઈએ છે એમને, અને જ્યાં સુધી એમની એ મજબૂરી છે ત્યાં સુધી નાક દબાવતા રહેવાના. તમે નાક આપ્યું છે દબાવવા માટે તો બધા દબાવશે. દરેક જગ્યાએ ભાવનગરમાં એક મારામારી થાય, બબાલ થાય એટલે પાટીદાર સમાજ એક સાથે આક્રમક થઈને મેદાને આવી જાય, સરકારનું તરત નાક દબાય. કોઈ એક જગ્યાએ કોઈ એક ઘટના થાય, દલિત નેતા આંદોલન કરે, તમારું નાક તરત દબાઈ જાય. કાલે બ્રહ્મ સમાજ આંદોલન કરે તો ત્યાં નાક દબાઈ જાય. સરકારનું નાક સમાજમાં છે અને એટલા માટે સમાજો આવીને નાક દબાવે છે. ત્યાંથી આવેલી તસવીરો પર કરીએ નજર.
छात्र धर्म की, हनुमान दादा की, 18 વાર की, 18 વારનો આભાર માનું છું ક્ષત્રિય સમાજ કરતા તમારો વધારે કે તમે જે અનુભાઈને જે ખરેખર ઋણ ચૂકવવા માટે અને દિલ અને લાગણીથી આવ્યા છો, બરાબર છે? નકર માણસને સંખ્યા કરવા માટે, ભીડ કરવા માટે બસો બાંધવી પડે. આ તો પોતાની બસો, પોતાની ગાડીઓ, અને બધા સમાજના આગેવાનો અહીંયા બોલ્યા 2 મિનિટ. મેં તો 5 મિનિટ એટલે લીધી કારણ કે મારું કાલનો વિડીયો હજી મેં 2 વાગે બધાને ખબર છે, પણ જે અન્ય સમાજ અને જ્ઞાતિના તમામ આગેવાનો અનુરસિંહજી જાડેજા, મહિપતસિંહ બાપુ અને એમના પરિવાર દ્વારા જે સમાજ ઉપયોગી કાર્યો થયા છે એને શાંતિ રાખજો, એને બિરદાવ્યા છે, અને એમાં આપણે સૌએ સુર પુરાવીએ છીએ. પત્રકાર મિત્રો પણ બહુ મોટી સંખ્યામાં આવ્યા છે, એમને પણ આવકારીએ છીએ. કારણ કે તમે એ સત્તાનો ચોથો સ્તંભ છો, અને અમારી વાત અમે બૂમો મારી પાડીને અહીંયા બોલીએ રીબડાના બજારમાં, પણ જો તમે માધ્યમથી લો નહીં તો અમારી વાત જ્યાં પહોંચાડવાની છે ત્યાં પહોંચે નહીં. એટલે આ બધાનો પણ આભાર વ્યક્ત કરું. પુરોગામી વક્તાએ સુંદર વાત કરી. મારા ક્ષત્રિય સમાજને એક વિનંતી કે સાહેબ, તમારે અને મારે 1 રૂપિયાનું દાન કરવું હોય ને તો વિચારવું પડે. સમગ્ર સમાજની માતાઓ બહેનો માટે 71 કરોડ રૂપિયાનું દાન મહિપતસિંહજી બાપુ કરી શકે. સાહેબ યાદ રાખજો સાહેબ, આપણે જામકંડોળાની અંદર ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે જ્યારે આપણે સંકુલ બનાવવાની હતી અને ફાળાની વાત થઈ ત્યારે અનિરુદ્ધસિંહજી, મહિપતસિંહજી જાડેજા સાહેબ આ સમાજના એવા સુરવીર છે, એમની માટે એકવાર ક્ષત્રિય સમાજને વિનંતી, એક નારો લગાવી નાખજો, જય રાજપૂતાના. એમને ખબર પડી અને સાહેબ કરોડો રૂપિયાની જમીન એમને આ સમાજને દાન આપી. તો સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર, અને સરકારશ્રીને પણ વિનંતી કે આની અંદર યોગ્ય ન્યાય થાય, અને હવે પછી આગળની અંદર જો જરૂર પડે તો દરેક તાલુકે, દરેક જિલ્લે આપણે આવેદન દેવાની પણ તૈયારી રાખજો. જય માતા. પણ સરકારનું નાક શિક્ષકોમાં નથી. એ નથી દબાતું, નથી કપાતું, કોઈ ફરક નથી પડતો. શિક્ષક દિનના દિવસે શિક્ષક થવા ઈચ્છતા, પરીક્ષા આપી આપીને થાકેલા અને ચિઠ્ઠીઓ લખી લખીને થાકેલા શિક્ષકો, ભાવિ શિક્ષકો જ્યારે આંદોલન કરે ત્યારે તસવીરને શું સમજવાની? મુખ્યમંત્રીએ આજે બહુ જ સરસ કાર્યક્રમ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારસ્વત સાથે પ્રેરણા સંવાદ નામે એક કાર્યક્રમ કર્યો, જેમાં 19 જિલ્લાના 37 જેટલા અંતરિયાળ વિસ્તારમાં ભણાવતા અને બહુ જ જજુમતા કઠિન પરિસ્થિતિમાંથી પસાર થતા, કોઈ દાંતાનું તો કોઈ પોરબંદર પાસે રાણાવાવમાં તો કોઈ નવસારીના વાંસદામાં, એમ અલગ અલગ જગ્યાએથી શિક્ષકોને બોલાવ્યા અને પછી એમની સાથે સંવાદ કર્યો. આપણે હજી અંતરિયાળ વિસ્તારોમાંથી જેને બહુ સંઘર્ષ કરીને અથવા બહુ ચાલીને જવું પડતું હોય એવા શિક્ષકોની સ્ટોરી એટલે બતાવવી પડે છે સૌથી પહેલાં તો, કેમ કે ત્યાં રસ્તા નથી પહોંચ્યા અને ત્યાં પહોંચવું એ ખરેખર બહુ મોટો સંઘર્ષ છે. એની વચ્ચે પણ કેટલાય શિક્ષકો એવા છે કે જે પોતાનું બધું જ આપીને, સરકાર કશું એમને એટલું નથી આપી દીધી કે એમણે આટલી બધી સ્ટ્રગલ કરવી પડે. ખૂબ બધા લોકો ચોરી કરે છે સરકારી નોકરીમાં, એ પણ કરી શકે પણ એ નથી કરતા. એ પોતાના વ્યવસાયને વફાદાર છે, એ પોતાના ધર્મને વળગેલા રહે છે. એવા માણસો સાથે મુખ્યમંત્રી સંવાદ કરી રહ્યા હતા, તો એ બાકીના શિક્ષકો માટે પણ બહુ પ્રેરણારૂપી સંવાદ હતો. મુખ્યમંત્રી એમાં શિક્ષક વિશે પણ બહુ જ સરસ બોલ્યા. પણ આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે સમાંતરે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ મુખ્યમંત્રીથી થોડા જ કિલોમીટર દૂર શિક્ષકો આંદોલન કરી રહ્યા હતા. એમણે કહ્યું કે 5 સપ્ટેમ્બર 2024 પણ અમને આ જ વચન આપવામાં આવ્યું હતું. અમુક તો આખા ને આખા જિલ્લાઓ છે કે જે શિક્ષણથી વંચિત રહ્યા છે. એમની પીડા બહુ ખતરનાક છે. તમે કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં જાઓ, તમે દ્વારિકા જિલ્લામાં જાઓ, તમે જામનગરના અમુક વિસ્તારોની તપાસ કરો, તમે દાહોદમાં જાઓ, તમે છોટાઉદેપુરમાં જાઓ, તમને સમજાશે અને તમને સવાલ થશે કે આટલા વર્ષોથી એક જ પ્રકારની સમસ્યા, એક જ પ્રકારનો પ્રશ્ન મહિનાઓ થઈ જાય, એની જાહેરાતો થઈ જાય, એનો ઉકેલ કેમ નથી આવતો? ઉકેલ જો આપવો હોય તો ઉકેલ ન આવે તો શક્ય નથી. એનો મતલબ કે દાનતખોરી છે. જો દાનતખોરી ન હોય તો શિક્ષણની સાથે આવા પ્રયોગો ન થાય. ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે રાજકીય પ્રયોગશાળા છે, પણ ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે શિક્ષણનીય પ્રયોગશાળા છે. એટલા બધા પ્રયોગો થયા છે અહીંના શિક્ષણમાં
કે બાળક એક એક્સપેરિમેન્ટ બનીને રહી ગયું, અને એવો એક્સપેરિમેન્ટ કે જે સફળ નથી થઈ શક્યો, કેમ કે દર થોડા વર્ષે બદલાય છે. સચિવ બદલાય, મગજ ફરે, બધું વ્યવસ્થા બદલાઈ દેવાની. એના પછી નવા સચિવ આવે, એમને કંઈક નવો આઈડિયા આવે, કંઈક નવું એક્ઝિક્યુટ કરશે. નવા મંત્રી આવે, એમને કંઈક નવું ગતકડું સૂજ્યું, એ નવું કરશે, અને એકેમાં ઠેકાણા પડવા જોઈએ. છેલ્લે શિક્ષકનો મરો થાય, શિક્ષણનો મરો થાય, અને છેલ્લે બાળકનો મરો થાય. આ બધામાં ભોગવવાનું કોણે? એક રાજ્ય તરીકે આપણે નિષ્ફળ થઈ રહ્યા છીએ. આ એનો સાર છે. મુખ્યમંત્રીએ શિક્ષકો સાથે સંવાદ જે કર્યો એમાં એમણે શું કહ્યું શિક્ષકો માટે એ પણ સાંભળીએ, અને સમાંતરે ગાંધીનગરમાં શું થઈ રહ્યું હતું. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ પહોંચ્યા હતા. એમણે શું કહ્યું? આવનારા સમયમાં વિધાનસભા સચિવાલય ઘેરાવની ચીમકી પણ આપી છે. સાંભળીએ એમને. તમે સૌ રાજ્યના અલગ અલગ પ્રદેશમાંથી આવતા હશો. જે તે વિસ્તારોનું શિક્ષણનું સ્તર અને સામાજિક સમસ્યાઓ પણ અલગ અલગ હશે, પરંતુ તમારા બધામાં એક બાબતને સમાનતા છે: તમારું કામ, તમારા વિદ્યાર્થીઓ પ્રત્યેનું તમારું સમર્પણ. સફળ શિક્ષક બાળકોને ક્યારેય એવું નથી કહેતા કે રહેવા દે, આ તારાથી નહીં થાય. એ તો હંમેશા પીઠ થાબડીને પ્રોત્સાહન આપે. સ્વામી વિવેકાનંદ કહે છે, શિક્ષણ માનવીને ચારિત્રવાન બનાવે છે. શિક્ષણના નોબલ પ્રોફેશનમાં સદઉપયોગથી શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર નિર્માણ અને જ્ઞાન સમૃદ્ધિથી ભાવિ પેઢીના નિર્માતા બને તે સમાજ માટે આવશ્યક છે. શિક્ષક દરેક બાળકોમાં સપનાનું વાવેતર કરીને તેના સંકલ્પોમાં પરિવર્તન કરવાનું સંસ્કાર સિંચન કરે છે. શિક્ષકની સકારાત્મકતા એટલે કે પોઝિટિવ જ તેમને સૌથી મોટી તાકાત છે. આવી જ પોઝિટિવિટીથી વિશ્વ નેતા શ્રી મોદી સાહેબે દેશનું સેવા દાયિત્વ સંભાળી રહ્યા છે. તેમના નેતૃત્વના પાછલા 11 વર્ષમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 2020ની નવી શિક્ષણ નીતિ અમલથી દેશના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. રાજ્ય સરકાર પણ આ નવી શિક્ષણ નીતિના ફળ નવી પેઢીને મળે તે માટે પ્રતિબદ્ધ છે. કેટલા શિક્ષકોની ઘટ છે? સમગ્ર ગુજરાતની સરકારી શાળાઓમાં 1 લાખ જેટલા શિક્ષકોની ઘટ છે. સામે 60,000 જેટલા ટેટ પાસ કરનારા ઉમેદવારો છે. રાજ્યની સરકાર ધારે તો ઘડીના 6 ભાગમાં આ 60,000 શિક્ષકોને જ્ઞાન સહાયકના બદલે કાયમી નોકરી આપી ખાડે ગયેલું શિક્ષણનું તંત્ર સુધારી શકે. વારંવારની રજૂઆતો તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ગાંધીનગર કક્ષાએ શિક્ષણ મંત્રીને અને સીએમને કરી છતાં સરકારના પેટનું પાણી હલતું ન હોય. 8 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતની વિધાનસભાના સત્રના પહેલા દિવસે સવારે 10 વાગે મોટી તાદાદમાં, મોટી સંખ્યામાં 60,000 લોકો જે લોકોએ ટેટ પાસ કરી એ બધા જ પોતાના મિત્રો, પરિચિતો, ઓળખીતા અને પરિવારજનો સાથે ગાંધીનગર ચલોનો કોલ આપો. ચલો ગાંધીનગર. 8 સપ્ટેમ્બર ટેટની એક્ઝામ પાસ કરનારા 60,000 લોકોને કાયમી નોકરીનો ઓર્ડર મળે એ માગણી સાથે. તો 8 તારીખે ચલો, 8 સપ્ટેમ્બર ચલો, ઇન્કલાબ જિંદાબાદ. તમારા ખૂબ ઘનિષ્ઠ સાથી અને દોસ્ત હોય એ જ્યારે તમારી સામે આવી જાય, દુશ્મન બની જાય, ત્યારે એ બહુ ખતરનાક સાબિત થાય. આમ આદમી પાર્ટી માટે કરસન બાપુ ભાદરકા એ પ્રકારના સાબિત થઈ રહ્યા છે. કરસન બાપુ ભાદરકા તેજ તર્રાર, પ્રવક્તા, ધુઆધાર બોલવાવાળા અને આમ આદમી પાર્ટી માટે જબરદસ્ત બેટિંગ કરવા માટે જાણીતા હતા. હવે એ જ કરસન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીની સામે બોલી રહ્યા છે, અને કે જેવું તેવું નથી બોલી રહ્યા. પહેલાં જેવું ભાજપ માટે બોલતા હતા એવું હવે આમ આદમી પાર્ટી માટે બોલે છે. બહુ સરળ છે. પ્રશ્ન એ થાય કે કરસન બાપુ ભાદરકાને આટલા વર્ષે આમ આદમી પાર્ટીમાં હતા ત્યાં સુધી એમના અંતરાત્માને નહોતી ખબર કે જેને આંસુનો સોદાગર કહી રહ્યા છે અને પોતાના સ્વાર્થ માટે ગુજરાત આવે છે એવું કહી રહ્યા છે, એ અરવિંદ કેજરીવાલની તો ચરણ વંદના કરવામાં કશું બાકી જ નહોતા રાખતા. એ અરવિંદ કેજરીવાલની ઈમાનદારી માટે બહુ લાંબા ભાષણો અને લાંબા લચક પુસ્તકો લખી શકાય એટલું કરસન બાપુ બોલ્યા છે. પણ હવે પાર્ટી બદલાઈ છે અને જે ઘનિષ્ઠ સાથી હતા એ હવે દુશ્મન બનીને સામે ઊભા છે. કરસન બાપુ ભાદરકાએ અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે ખેડૂતોના સંમેલનમાં. 7 તારીખે ચોટીલામાં વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. રાજુ કરપડા, સાગર રબારી સહિતના નેતાઓ ખૂબ આક્રમકતાથી એની તૈયારી પણ કરી રહ્યા છે. તો એના માટે કરસન બાપુએ કહ્યું કે પોતાના સ્વાર્થ માટે આવી રહ્યો છે આંસુનો સોદાગર. આ શબ્દો એમણે વાપર્યા અરવિંદ કેજરીવાલ માટે.
એમના જ મુખેથી સાંભળીએ પ્રશંસાના એ ફૂલો. ની વાતો કરવી, ગુજરાતનો સત્યાનાશ કરવા માટે, ગુજરાતમાં ગાબડું પાડવા માટે, ગુજરાતના પરસેવો પાડનારા લોકો, ગુજરાતના પરસેવો પાડનારા ખેડૂતોને ગુમરાહ કરવા માટે કેજરીવાલ આવી રહ્યા છે. લોકશાહી છે એટલે અમુક રીતે એને ન રોકી શકાય, પણ 4 વર્ષ અને 2 દિવસમાં આ વ્યક્તિને જે હું ઓળખ્યો છું, આ પોતાના સ્વાર્થ માટે ગરીબોના આંસુનો સોદાગર વ્યક્તિને જે મેં નજીકથી વાસ્તવિક રીતે ઓળખ્યો છે, એ જાણીને તમામ ગુજરાતી ભાઈઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂત માટે જે સંમેલન કરવા આવી રહ્યા છે, હું ચેલેન્જ આપું છું કે 2 મહિને, 1 મહિને, 15 દિવસે કે 6 મહિને આ સંમેલનથી એક માંડવીના ડોડવા જેટલો, એક મકાઈના ડોડા જેટલો 1 રૂપિયાનો ખેડૂતને નહીં ફાયદો થાય. માત્ર પોતાની વાહવા માટે, પોતાના સ્વાર્થ માટે આવી રહ્યા છે. ચેતી જજો કાર્યકર્તાઓ, તમે પણ ચેતી જજો. જે નાની મોટી જવાબદારી આપી છે એવા લોકો, તમે પણ ચેતી જજો. તમારા ભવિષ્યની ચિંતા કેજરીવાલને નથી, ગુજરાત અને દેશના ભવિષ્યની ચિંતા કેજરીવાલને નથી. એણે માત્ર સ્વાર્થના ચશ્મા પહેર્યા છે. એનો ભોગ હું 4 વર્ષ અને 2 દિવસ બન્યો, તમે ન બનો એ માટે વિનંતી કરું છું. આવો સૌ સાથે મળીને ખેડૂતને બચાવીએ, ગુજરાતને બચાવીએ, લોકશાહીને બચાવીએ અને આવા સ્વાર્થી સત્તા કેન્દ્રી લોકોથી ગુજરાત અને દેશને દૂર રાખીએ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અને છેલ્લી વાત યુએસએના રિસાઈ ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની. યુએસએની એક વાત સાચી છે કે ભારત અમેરિકાને ગુમાવે છે અને ભારત ચીન સાથે જાય છે, તો ચીન સાથે ભારતનું હંમેશા કજોડું રહ્યું છે. આ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ વિચાર્યું હતું, એ બહુ જ દૂરંદેશી ધરાવતા નેતા હતા. એમણે પોતાના સમયમાં અને એક દેશ જે નવો ઊભો થઈ રહ્યો છે એને ઊભો કરવામાં એ પ્રકારે જે પ્રોજેક્ટ્સ લઈને આવ્યા, પ્લાનિંગ કમિશન આવ્યા, 5 વર્ષીય યોજનામાં જે પ્રકારે નીતિઓ ઘડવામાં આવી અને નીતિઓ લાગુ કરવામાં આવી, એ બધો સમયગાળો બહુ અદ્ભુત હતો. પણ એક ઘટનાક્રમ અથવા શરૂઆતના અમુક ઘટનાક્રમો કે જે નહેરુના કાર્યકાળમાં કલંક તરીકે આવ્યા, એ સૌથી મોટા હતા. નહેરુએ ચીનને દોસ્ત માનવાની ભૂલ કરી. જવાહરલાલ નહેરુએ સૂત્ર આપ્યું, હિન્દી ચીની ભાઈ ભાઈ. એમણે ભરોસો કર્યો ચીન પર અને ચીને પાછળથી છરો માર્યો. જે ચીનની તાસીર રહી છે, ચીનની વિસ્તારવાદી માનસિકતા છે, એ પોતાના પડોશીઓને પડોશી માનતું જ નથી. એને બધાની સાથે ડખા છે, એને બધાની પાસે કશુંક લઈ લેવું છે. એ એટલા બધા તમને દેવામાં ડૂબાડી દે, તમને ખૂબ લોન આપે, આપ્યા જ કરે કે લો પૈસા વાપરો અને મારા પ્રોજેક્ટ્સ ચલાવવા દો, અને પછી એ દેશ ત્યાં ડૂબી જાય અને પછી એ દેશ આડકતરી રીતે ચીનના નિયંત્રણમાં આવી જાય. ચીન આવું ભારત સાથે નથી કરી શક્યું. શી જિનપિંગના નેતૃત્વમાં ખૂબ બધી વાર આપણે ડોકલામ સંઘર્ષ થયો, આપણા સૈનિકો મર્યા, આપણે ખૂબ વિવાદ થયો. એટલે ચીન સાથે આપણું કજોડું છે એ ડોનાલ્ડ ટ્રમ્પની વાત સાચી છે. પણ અમેરિકા જ્યારે સંબંધ નથી રાખવા માંગતું, અમેરિકા દર થોડા દિવસે બુલી કરે છે ભારતને. યુક્રેનના યુદ્ધ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની કોર્ટમાં જઈને એવું કહે છે, ત્યાંની સુપ્રીમ કોર્ટને એવું કહે છે કે યુક્રેનના યુદ્ધ માટે ભારત જવાબદાર છે ને એટલે અમે ભારત પર ટેરિફ નાખ્યો છે. આ રીતે જસ્ટિફાઈ કરે છે. યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતને આ યુદ્ધ સાથે કોઈ જ લેવા દેવા નથી. ભારત આ દુનિયાનો એકમાત્ર દેશ નથી જે રશિયા પાસેથી ઓઇલ ખરીદતો હોય. ભારત કોની પાસેથી શું ખરીદશે એ અમેરિકા તો નક્કી નહીં જ કરે. અને છતાંય અમેરિકા યુક્રેનના યુદ્ધ માટે કોઈ જ તર્ક અને તથ્યો વગર ભારતને જવાબદાર માને છે. અને એના પછી ચીનની વિક્ટરી ડેની પરેડમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસવીર, એક ફોટો પોસ્ટ કરીને પોતાના સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર ડોનાલ્ડ ટ્રમ્પ લખી રહ્યા છે કે હવે વ્લાદિમીર પુતિન અને ચીન સાથે જવું હોય તો જાય, કંડોલન્સ આપી રહ્યા, શ્રદ્ધાંજલિ પાઠવતા હોય, અથવા તો જા તું જઈ શકે છે, જા સિમરન જી લે અપની જિંદગી ટાઈપની પોસ્ટ એ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર. એક દિવસ પહેલા ડૉક્ટર શશી થરૂર, કોંગ્રેસના નેતા અને ખૂબ વિદેશ નીતિના ખૂબ જાણકાર છે, એમનો સરસ મજાનો આર્ટિકલ છે એક્સપ્રેસમાં. એમણે લખ્યું હતું કે અમેરિકા ડોન્ટ લૂઝ ઇન્ડિયા. અમેરિકાને પણ પાલવે એમ નથી ભારતને ગુમાવવું. જો ભારત અને રશિયા એક સાથે ચીનની સાથે સંબંધ બનાવે છે તો એનો બહુ જ સરળ મતલબ એ છે કે હવે અમેરિકા સર્વશક્તિમાન નથી. અમેરિકાને બેલેન્સ કરી શકે એવા દુનિયામાં 2 જ રાષ્ટ્રો છે, રશિયા અને ચીન. ચીન અને રશિયાની સાથે એક સાથે સંબંધો અમેરિકાએ ક્યારેય નથી રાખ્યા.
અમેરિકાની હંમેશાથી આ પોલિસી રહી છે અને અમેરિકા આ જ પોલિસીને સતત અનુસરતું આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આવતાની સાથે જ અચાનક બધા જ ગણિતો ફેરવી દીધા. અમેરિકા માટે ભારતને સાથે રાખવું એ હંમેશાથી એટલા માટે મહત્વનો ઓપ્શન રહ્યો છે કેમ કે જો ભારત સાથે નથી તો મતલબ ભારત ચીનની સાથે છે અને ભારત ચીનની સાથે છે તો એ બેલેન્સ દુનિયામાં રહેતું નથી. અમેરિકા જે આજે પણ પોતાને જગત જમાદાર અથવા એના સ્પર્ધકમાં બે દેશને માને છે એ રહેતું નથી અને એવા સમયમાં ચીન તરફ વધેલા ભારત સાથેના સંબંધો ચીનનું એવું કહેવું છે કે અમને ટ્રેડ કરવા દો, વેપાર કરવા દો. એવા સમયમાં ચીન માટે આપણે આપણું બજાર ખોલીએ છીએ કે કેમ એના પર પણ નજર રહેશે. ખરેખર અત્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલનો જે ત્રાસ વર્તાવે છે અમુક જનરેશનના લોકો એ રીતે ટિકટોક પર વર્તાવશે કે કેમ એ પણ ખબર નથી. અત્યાર સુધી ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો અને ચીન સાથેની વાત એટલે તમે ચીનની કોઈ પણ સારી વાત કરો એટલે તમે દેશદ્રોહી છો એ પ્રકારના થપ્પા લગાવતા માણસો શું હવે અમેરિકા માટે આ કરે છે કે કેમ એના પર પણ નજર રહેવાની છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે આપણે ત્યાં કહેવત છે ને કે બે હાથીઓ ઝઘડે ત્યારે નીચે કીડીઓ કચડાય, એ પ્રકારની સ્થિતિ દુનિયાના બાકી દેશોની થઈ રહી છે. અમેરિકા, ચીન અને રશિયા વચ્ચે ચાલતો આ સંઘર્ષ, રશિયા સાથે તો રીસાયેલા રહે છે ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાની સામે કશું જ નથી કરી શકતા અને રશિયા માટે હંમેશાથી એમનો સોફ્ટ કોર્નર રહ્યો છે. ડેમોક્રેટ્સની સરકાર અમેરિકામાં જ્યારે રહી ત્યારે એમને હંમેશા રશિયા સાથે એમણે બહુ જ આક્રમકતાથી પોતાનું વલણ રાખ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એવી છે કે જે રશિયાની સામે માત્ર બોલવામાં કે સોશિયલ મીડિયા પર આક્રમક છે. એ વ્લાદિમીર પુતિનને મળે પણ છે અને બાકીની ડીલ પણ કરે છે. એમની અસલી લડાઈ હવે ચીન સામે શરૂ થઈ છે અને ચીન સામેનો આ સંઘર્ષ જો રશિયા અને ભારત અમેરિકાની સાથે નથી તો અમેરિકા આ યુદ્ધમાં ખૂબ એકલું પડ્યું છે. યુરોપના દેશો કે જે પોતે અમેરિકા પર આધારિત છે એના ભરોસે અમેરિકા કોઈ પણ લડાઈ જીતી શકે એમ નથી. સૌથી મહત્વની વાત એ છે કે યુએસ હવે ચાઇનાને સંદેશો આપવા માટે તાઇવાન સાથે સિક્રેટ ટોક કરી રહ્યું છે. અલાસ્કામાં યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ મિટિંગ કરી છે. હવે આ મિટિંગના અંતે ચીન સાથેના એમના સંબંધો સુધરે એવી સ્થિતિમાં નથી. ભારત માટેનું એમનું વલણ કેવું રહે છે એના પર આવનારો સમય નિર્ભર છે. એક સમય હતો કે જ્યુઝ અમેરિકામાં ફેલાયા અને પછી યહૂદીઓ અમેરિકાની સત્તામાં અને વ્યવસ્થામાં એટલી હદે ઘૂસ્યા કે અમેરિકાના ઇઝરાયલ માટેના નિર્ણયો અને બાકીના નિર્ણયોને પણ એમણે ખૂબ પ્રભાવિત કર્યા. ઇન્ડિયન્સ ખૂબ લાંબા સમયથી અમેરિકામાં છે, ખૂબ શક્તિશાળી જગ્યાઓ પર અને સ્થાનો પર રહી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખૂબ બધા લોકોએ ફેવર પણ કરી હતી, ભારતમાં રહીને હવનો પણ કર્યા હતા. એ હવન કરવાવાળા લોકોને એટલો સવાલ છે, થોડી ડોનાલ્ડ ટ્રમ્પને સમજણ પણ આપે ભારત અને અમેરિકાના સંબંધોની, એના માટે એકાદ હવન કરી નાખજો જો તમારા હવનનું એટલું જ બધું ચાલતું હોય અમેરિકાની ધરતી પર તો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.